જૈન મૂર્તિઓ સ્થાપિત કરવાની સરકારની ખાતરી છતાં રોષ યથાવત છે। પરિણામ નહીં આવે ત્યાં સુધી જૈનો વિરોધ ચાલુ રાખશે। બપોર બાદ મહિલાઓ પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। પાવાગઢમાં સમાધાન બાદ પણ સુરતમાં જૈન મુનિઓમાં રોષ છે। પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ કરીશું। કોઈ સમાધાન થયું નથી તેવું મુનિશ્રીનું નિવેદન। અમે સંપૂર્ણ પરિણામ મેળવીને જ કલેક્ટર કચેરી જઈશું। સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન બંને સારા પ્રયત્ન કરી રહ્યા છે। અગાઉ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હૈયાધારણા આપી હતી, પરંતુ અમે સંપૂર્ણ રિઝલ્ટ મેળવીને જ કલેક્ટર કચેરીથી જઈશું। સુરતમાં જ્યાં પાવાગઢની આ ઘટના જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે જૈન મહારાજ વિરાગ ચંદ્રસાગર ભગવંતનું નિવેદન આવ્યું। આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નહીં। દર વખતે એટલે જ આપણે આજીજી કરવી પડે। બીજાને સામેથી ભેટ આપવામાં આવે છે કેમ કે તેમની પાસે વોટ બેંક છે। આપણે વોટ બેંક વધારવી પડશે। અહીંયા આપણે બેઠા તે એમની મજબૂરી, નહીતર આપણને ધક્કા મારી બહાર કાઢી દે। આજે બાકી બધાને થાબડથીબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે? વોટ બેંક। અને આપણે જૈનોને દર વખતે તરસવાનું, દર વખતે માગવાનું, દર વખતે વિનંતીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે તાલો ભાથરવાના। શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા। હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે। જૈન સમાજ